સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીબી નાબૂદીની ઝુંબેશમાં કરીએ સહિયારો પ્રયત્ન। 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ 2025ની ઉજવણી આંબેડકર હોલ પીચ રોડ નડિયાદ ખાતે કરવામાં આવી, જેમાં ખેડા જિલ્લાની 57 ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચો અને આરોગ્ય સ્ટાફનું પ્રમાણપત્ર અને ગાંધીજીની મૂર્તિઓ આપી સન્માન કરવામાં આવ્યું। સાથે જ ટીબી કિટ, નાટ, મશીન વગેરે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું। આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે જણાવ્યું હતું કે ટીબી મુક્ત ભારતની શરૂઆત ગ્રામીણ સ્તરે થઈ શકે છે। તેમણે આશા વર્કર, MTS કર્મચારી સહિત આરોગ્ય કેન્દ્રો તથા સરપંચો દ્વારા જિલ્લાની 57 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા માટેની કામગીરીને બિરદાવી હતી અને આવનાર સમયમાં ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત કરવા સરકારી તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। ક્ષયને મૂળમાં જ અટકાવવા માટે અર્લી ડિટેક્શનના ધ્યેય મંત્ર સાથે કામગીરી કરવા આરોગ્ય અધિકારીઓને તેમણે અપીલ કરી હતી। મનપા કમિશનર GH સોલંકીએ વિશ્વ ક્ષય દિવસ 2025ની થીમ યસ વી કેન એન્ડ ટીબી કમિટ, ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર મુજબ સહિયારા પ્રયાસો દ્વારા ટીબી નાબૂદી માટે કામ કરવા માટે અપીલ કરી હતી। જિલ્લા ક્ષય અધિકારી દિનેશ બારોટે ક્ષય રોગ વિશેની રોચક ઐતિહાસિક વિગતો આપી ક્ષય વિશેની ગેરસમજણ અને ક્ષય નિવારક ઉપાયોના મહત્વ વિશે જાણકારી આપી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, મનપા કમિશનર GH સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રુવે, જિલ્લા ક્ષય અધિકારી દિનેશ બારોટ, નડિયાદ સિવિલ સર્જન RCHO પઠાણ, IOCL, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ, લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ, ટીબી મુક્ત પંચાયતોના સરપંચો, ટીબી ચેમ્પિયનો સહિત અન્ય મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ, નડિયાદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।